નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બારડોલીના ગેરેજવાળાને પોલીસ અધિકારીની ટોપી પહેરાવી પોલીસ ગાડી સાથે રીલ બનાવી ભારે પડી। બારડોલી પોલીસે ગુનો દાખલ કરી માફી મંગાવી। સુરત જિલ્લાના બારડોલી નગરમાં ગાંધી રોડ ઉપર ગેરેજ ચલાવતા શખ્સે પોલીસની સરકારી ગાડી સાથે અધિકારીની ટોપી પહેરી રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે। જોકે પોલીસની ગાડી સાથેની રીલ 3 વર્ષ અગાઉ બનાવેલી હતી, પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં મૂકી હોવાનું સામે આવ્યું હતું। હરકતમાં આવેલી બારડોલી ટાઉન પોલીસે રીલ બનાવનાર સોહેલ કુરેશી વિરુદ્ધ ગુનો દાખલ કરી માફી મંગાવી હતી। બારડોલી પોલીસે આ ગંભીર પ્રકરણમાં પોલીસ બારડોલી ટાઉન પોલીસ મથકના પીઆઈ વીએ દેસાઈએ કડક હાથે કામ લીધું હતું અને આ ઈસમ વિરુદ્ધ બીએનએસ મુજબ 205ની કલમ લગાવી પોતે રાજ્યનો સેવક કે તે વર્ગનો ન હોવા છતાં કપટી ઇરાદાથી રાજ્યનો સેવક પહેરતો હોય તેવો પોશાક પહેરી ફોટાઓ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા કાર્યવાહી કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।